હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હલો, કોણ? વનરાજસિંહ ગોહિલ બોલું. બોલો. કેમ એટલે ફોન હતો આપનો? મેં ફોન નથી કર્યો, ફોન તમે કરેલો હતો એટલે મેં તમને કોલ કર્યો. મૌલિકભાઈ બોલું, મેરેજ બ્યુરો વાળા. હા હા, હું તમને 1 કલાક પછી 2 કલાક પછી વાત કરું તમારી સાથે. પણ મારે તો અત્યારે હું થોડો બીજી છું. મેં તો પેલા વિડીયોમાંથી નંબર લઈને મેં સેવ કરી લીધો, તે ઘડી મિસ કોલ આવી ગયો હશે. અચ્છા, એટલે લગ્ન કરવા માટે કર્યો તો કે એમને એમ ખાલી ફોન કરતો? એટલે મારે માહિતી લેવી હતી અને છે તે હું થોડું આપને જેવું બ્યુરોનું કામ કરું છું. કઈ જગ્યાથી બોલો છો? હું રાજપીપળાથી બોલું છું. પેલા કે મેરેજ કરાયેલા છે તમે? હા રે, બધા 35, 40, 50 મેરેજ કરાવેલા છે. તમારું પૂરું નામ બોલો ને, મને આઈડિયા રહે. કેમ કે મારે તો શું છે, હું તો રૂબરૂ મુલાકાત ને 1 દિવસમાં ફેસલો કરું છું લગ્ન. હા, એ બરાબર છે. એટલે હું હમણાં થોડો કામમાં બિઝી છું, એટલે હું આપની અને સાથે વિગતે બધી ચર્ચા. મને છે ને પ્રોપર ડિટેલ જોઈએ. કેમ કે મારે બી કેવું છે, મેરેજ માટે છોકરા ને છોકરીઓ આવતા જ હોય. કદાચ તમારા કોન્ટેક્ટમાં કોઈ છોકરી હોય તમે મને જાણ કરી શકો છો, મારા કોન્ટેક્ટમાં કોઈ છોકરો હોય તો તમને જાણ કરીશું. એટલે હા, એટલે એ જ રીતે મારે આપની સાથે મુલાકાત કરવી છે. એટલે છે તે હું પછી વાત કરું આપને. હું થોડો હમણાં અત્યારે થોડો બિઝી છું. કલાકનો સમય આપો મને. એ બરાબર છે, પણ મારે કેવું છે, યુટ્યુબમાં ચેનલ છે એકચ્યુઅલીમાં. એટલે મારે ટોટલ 3,000 ને 4,000 ફોન આવે છે દિવસના. એટલે મારે કદાચ પોસિબલ ના હોઈ શકે. એટલે જે બી છે અત્યારે તમે મને કહેશો તો બરાબર રહેશે તમારા માટે. કેમ કે મારે તો કેવું, આ તો હા એ બરાબર છે. મારા કઝિન ના એક દીકરો છે, 86ની સાલ એનો જન્મ છે અને રાજપૂત કાસ્ટ નો છે. અચ્છા, એવું છે. અને બેંકમાં નોકરી કરે છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ દેવગઢ બારિયા વતન છે. ઓહો, બરાબર બરાબર. એટલે એને માટે મારે દીકરી શોધવી છે. તો કોક રાજપૂત સમાજની કોક એવી 86 સાલ પછીની જન્મવાળી હોય, 87, 88, 89 તો ચાલે. તમારું નામ શું છે? મારું નામ છે ગોહિલ વનરાજસિંહ. બરાબર. ક્યાંથી બોલો છો? રાજપીપળા. અચ્છા, રાજપીપળા. બરાબર બરાબર. અને છોકરાનું નામ શું છે? એનું દીકરાનું નામ મને યાદ નથી. એમાં શું છે, મને મારી વાત સાંભળો. અમારું કેવું છે, મારા ફૈબાનો એને અમે લાલો લાલો કરીએ. મારા ફૈબાનો દીકરાનો દીકરો થાય. હા, કેટલી ઉંમર છે એની? 86ની સાલમાં જન્મ છે, કહું છું ને આપને. 86 નો પણ તો બી આઈડિયા તો હોવો જોઈએ ને તમને, કેટલો વર્ષ છે. ઉંમર કોઈ બી હોઈ શકે ને. 86ની સાલ થી આપ ગણીએ તે છે લગભગ આશરે મારી વાત 40-45 વર્ષની ઉંમર ખરી. પેલા કે મેરેજ થયેલા છે ને? ના, કોઈ જાતું તો કુંવરો જ છે. પણ પેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ પડે છે ને, એટલે કોક દીકરી કે કોક દીકરી વાળા બીજા પણ ક્યાં એ બાજુ જવા બહુ પ્રયત્ન નથી કરતા. ફોટો નામ છે તમારી જોડે? ફોટો મારી પાસે નથી. તો હું આપનો આ વોટ્સઅપ નંબર હોય તો હું આપના વોટ્સઅપ નંબર પર ફોટો મોકલી અપાવીશ. જો મારી વાત સાંભળો, મારા કેવું છે, મારી જોડે પ્રોપર પ્રૂફ જોઈએ. કેમ કે હું પ્રૂફ વગર કોઈ કામ કરતો નથી. કેમ કે સબૂત હોય તો જ આગળ વાત વધે. કેમ કે જો તમે કહો છો કે હું મેરેજ કરાવવાનું કામ કરું છું, તમે મેરેજ કરાવવાનું કરો છો ને કામ? હા, તો મેરેજ કરાવવા તો અમે પણ છે તે પ્રૂફ વગર ના કરાવીએ ને. ના, એટલે જ હું તમને કહું છું કે અગર તમારી જોડે ડિટેલ ના અવેલેબલ હોય તો તમે મને ડિટેલ વગર તો હું તમને કેવી રીતે આગળ છોકરા છોકરીઓને મળાવું. અમે કોઈ બીજી કોઈ કાસ્ટનું કે બીજા કોઈનું અમે એકદમ ના કરી શકીએ. ના, એમ મારી વાત. અમે તો અમારા સગા સંબંધી હોય તેઓના જ અમે કામ હાથ પર લેતા હોય. જો મારે કેવું છે, હું તો એવું છે કે મારું તો કોઈ એવું છે નહીં. હું તો કોઈ સમાજથી કોઈ વિરોધ નથી. મારો તો પહેલેથી 2019 થી લઈને હજુ સુધી આ જ લાઈન ચાલે છે અને હજુ સુધી ચાલતી રહેશે. અમે તો સેવાનું કામ લઈને બેઠા છીએ, એવું વિચારી કે સામે વાળાનું ઘર વસી જાય. સમજ્યા તમે? હા, એટલે મારે પણ છે તે સેવાનું જ કામ. મારે કેવું છે કે કુંડલી પહેલા મારે સાંભળો, મારી વાત સાંભળો. મારે કેવું છે કે સામે વાળાની પહેલા કુંડલી મને ખબર પડવી જોઈએ. કુંડલી એટલે તમે સમજો ને કે આખું શું છે, ક્યાંનું સ્ટેટસ છે, બધું ખબર હોવી જોઈએ મને.
કેમ કે હું હા, આગળ એટલે અગર કોઈને પ્રોફાઇલ શેર કરતો હોય તો મારે આગળ બધું જાણવું, મને તો ખબર હોવી જોઈએ. કાલ કદાચ કોઈ બી નાનો મોટો કેસ થાય તો અમે એનું સોલ્યુશન નીકાળી શકીએ. કેમ કે હાજી હા આજકાલ તો બરાબર તમને બી ખબર છે આજકાલ ફ્રોડ કેટલા થાય છે. આજકાલ યુટ્યુબ ચેનલ અમારા નામની બની ગઈ છે, ખોટા ખોટા વિડીયો બનાવીને અપલોડ કરી દે છે લોકો. એટલે અમારે શું છે, સાવધાન રહેવું જોઈએ. તમારે બી સાવધાન રહેવું જોઈએ. એટલે અમને ડિટેલ આપતી પહેલા અમારે પેલા કન્ફર્મ કરવું પડે ને કે તમે કોણ છો, શું છે, બધું ડિટેલ. એટલા માટે સમજ્યા તમે? હા એટલે મેં આપને જણાવ્યું, હું પણ પોતે રાજપૂત છું અને હમ. એક સામાજિક અગ્રણી આવા સેવાકીય આમાં એવું કાર્યો છે, કરતો રહ્યો આમાં છું. હા મારું કામ બી એવું જ છે. પેલા 2019માં અમે ફ્રીમાં સેવા ચાલુ કરી હતી અને હજુ બી ચાલુ જ છે. મેન મુદ્દો એવો હતો કે પેલા કેવું થતું હતું, ગામડાઓમાં બિચારા જે લોકો સમાજના લોકો છે એ કેવું કરે છે કે નાની કુટુંબમાં લગ્ન કરાવી દે છે, જેમ કે નાની ઉંમરમાં કોક થઈ જાય. અને જે બિચારો જે કદાચ કોઈના છૂટાછેડા થઈ ગયા હોય એ બિચારા જોડે કોઈ જલ્દી લગ્ન નથી કરતું. હા, તે બધું પ્રોબ્લેમ થતી હોય ને, હમ. એના કારણે અમે એવું વિચાર્યું કે આપણે એક એવું કરીએ કામ કે બિચારા બધી સમાજને સપોર્ટ થાય અને સમાજ બિચારી આગળ વધી જાય. એટલે બીજું કે સમાજનું નામ સારું એવું બન્યું રહે બધાને. એટલે આ નંબર મારો સેવ કરી લેજો, વનરાજસિંહ ગોહિલ. કઈ વાંધો નહીં. મને છે ને પ્રોપર ડિટેલ જોઈએ. પ્રોપર ડિટેલ વગર મારે આગળ કોઈ સુધી હું કોઈને ના ડિટેલ મોકલી શકું. કેમ કે મારા અંદર એટલા લગભગ કાલે 45,000 ફોન આવ્યા હતા. અત્યારે લગભગ એટલે મારે શું છે, છોકરા અને છોકરીઓ રાખેલ છે. એ લોકો આજે મેં હજુ ખોલી જ છે. હું હજુ 4 અજવાળે પીતો હતો. એટલે મેં કીધું કેમ આટલા બધા ફોન આ ભાઈના આવ્યા અત્યારે કાલે આવ્યો છે. મેં કીધું લાવો એકવાર વાત કરી જોઈએ શાના માટે ફોન આવ્યો છે. એટલે હા 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 એટલે કઈ વાંધો નહીં. મને એ તો છે ને પેલો મેં આપનો વિડીયો આવ્યો ને કયો એટલે વિડીયો જોયો હતો? આ પેલા છે તે કોક મીનાબેન પટેલનો વિડીયો હતો. હા હા. એમાંથી આપનો નંબર મેં લીધો. અમારે તો જો કેવું છે કે અમે કેવું કરીએ છીએ કે સામેવાળા પાત્રને અમે છોકરીઓનો ડેટા તો કોઈને શેર કરતા જ નથી. પહેલી વાત તો તમે સાંભળી લો. છોકરીઓનો ડેટા અમારી જોડે જ રહે. તમારા છોકરાના જેને મેરેજ કરવાના છે એ ડેટા મને મળવો જોઈએ. મને મોકલો એટલે હું આગળવાળી પાર્ટીને મોકલું. પાર્ટી એમ કે મારે કરવું જ છે તો આગળ વાત વધે. જબરજસ્તી કોઈના લગ્ન ના થાય. પાત્રો ખરા? શું કહો છો? રાજપૂત કાસ્ટના પાત્રો ખરા? આવે છે પાત્ર તો આવે જ છે ઓલરેડી. એવું કઈ છે નહીં. મેન મુદ્દો કેવો છે કે અમે કોઈને ડાયરેક્ટ ડેટા નથી શેર કરી શકતા. કેમ કે આમાં શું છે, માનો કે તમને પાત્ર ગમ્યું, બરાબર, સામેવાળાને બી ગમ્યું, બરાબર, પણ પાત્રને એવો મુદ્દો બની ગયો કે જે કારણે સર સામેવાળા પાત્રને તોડવું પડે છે. તો સામેવાળાનો નંબર ને ડેટા ગયો હોય, બરાબર, એટલે કોઈ બ્લેકમેલ ના કરી શકે, કોઈ મારીની ધમકી ના બની શકે. એ બદલ અમે બધું ડેટા અમારી જોડે સેફ રાખીએ છીએ. સામેવાળું પાત્ર હેરાન ના થાય. અમે રૂબરૂ મુલાકાત કરીએ અને અમે જોઈએ કે શું પ્રોબ્લેમ ક્યાં અટકી છે એનું સોલ્યુશન કાઢીએ અને એક દિવસમાં જ ફેસલો કરી દઈએ. એટલે વિચાર કરો કે કેટલું મોટું કામ હશે. તો એવી રીતે કરતા હશું. એક દિવસમાં ફેસલો થાય લગ્નનો? ના થાય. તો એક દિવસમાં ફેસલો કરીએ છીએ એટલે કેટલું મોટું કામ કર્યું છે. એટલા માટે તો અમે અમારા માણસો બી રાખેલ છે કે કોઈ બી નાની મોટી પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન નીકળે. કઈ વાંધો નહીં. એટલે મેં નંબર સેવ કરી લેજો મારો, એટલે આપણું નામ સાથે આવે એટલે આપને ખ્યાલ રહે કે આ ભાઈ સાથે વાત. ના એમાં આવું શું છે કે હું નંબર સેવ કરવા બેસે ને તો મારે હજુ કોલ છૂટી જશે. એટલે તમે મારો નંબર સેવ કરી લેજો, મૌલિકભાઈ લખીને. એટલે મારું તો કામ કેવું છે, મારે તો કેવું છે, મારે તો બધી સમાજને સપોર્ટ જ છે. કોઈ દલિત હોય કે ગમે હોય, આપણે કોઈ ફરક પડતો નથી. બિચારાનું ઘર વસી જાય એટલે વાત પતી. આપણે તો એવું જ વિચારીએ કે જો અત્યારે સમાજમાં કોઈ સમાજનું વિચારતું નથી. આ મીનાબેન છે, મીનાબેનનું ઉદાહરણ લઈ લો. કોઈ બીજો સમાજનો છે, કોઈ શિક્ષક છે, કોઈના બિચારાના પત્ની ઓફ થઈ ગયા છે, લગ્ન કરવા છે, તો કોઈ લગ્ન કરાવતું નથી. તો બિચારું શું કરે યાર? હા એ તો બરાબર. એટલા માટે આવી રીતું છે. એટલે અમારું તો એ તો આપ પણ છે તે આ બહુ કાર્ય કરી રહ્યા છો. ખૂબ કેમ કે અત્યારે થેન્ક યુ પણ તમે પોતે જ વિચાર કરો. અત્યારે સમાજમાં 10% લોકો એવા લોકોને સપોર્ટ કરે છે જે લોકો ભાગી જાય, પછી એ લોકોને એવી રીતે સપોર્ટ કરે. પણ જે અંદર દેખાય છે, જે લોકો અત્યારે જે બિચારા જીવતા છે, જેનું કોઈ પાત્ર, કોઈ ખાવા જમવાનું બનાવવા વાળું નથી, કોઈ દરબાર છે, કોઈ રબારી છે, અલગ અલગ કાસ્ટના છે. એવું જ છે મૌલિકભાઈ, આને પણ એવું જ છે કે એના મમ્મી છે તે 6-7 મહિના પર જ એક્સપાયર થઈ ગયા. એટલે બંને પિતા અને દીકરો બંને છે તે હોટલમાંથી જમવાનું લાવીને જમે છે. કઈ વાંધો નહીં. જો હવે મને છે ને પ્રોપર ડિટેલ મોકલજો તો જ આગળ વાત થશે. કેમ કે આમાં શું છે, મને ડિટેલ વગર મને આગળ વધતા ના ફાવે. કેમ કે મારે શું છે, સામેવાળાનો ફેસલો લેવાનો. એટલે ફેસલો એમને એમ તો લેતા ન હોય.
જ્યારે પેટ્રોલ લઈએ એટલે વિચારીને જ લેતા હોય. અને મારા જોડે તો આપ કઈ 2-3 ફી- એમાં છોકરા કઈ બી છે ફી ને લો 3 છો આપ? છોકરા. હા, શું કહો છો? આપ કઈ ફી લો છો? ફીમાં હું તમને પછી સમજાય, કેમ કે અત્યારે મારે શું છે, હું થોડો બહાર આવેલો છું ને, ઓલરેડી ફોન ઉપર ફોન વાગે છે. એટલે તમે હા, તો એવું હોય કઈ તો વાંધો મને નહીં, ચાલો. મેસેજ કરી દેજો જે બી છે, પછી જાણકારી મળી જશે તમને ત્યાં આગળ સારું વોટ્સએપમાં. સારું, ઓકે. અને આમાં શું હાજી, છે થેન્ક યુ. તમને, હા હા, વેલકમ વેલકમ. અને તમને એમ કહું છું કે જો આમાં શું છે, સામેવાળા પાત્રને ગમશે તો થશે, જબરજસ્તી કોઈના લગ્ન નથી થયા ને થવાના નથી, સમજી લો તમે. ના ના, એ તો એવું જ હોય. તમે તમે શાંતિથી મને મેસેજ કરજો, છોકરાને કહી દઈએ અમારે ત્યાં તો 3-4 છોકરા રાખેલ છે ને 3 છોકરીઓ રાખેલ છે. એટલે એવું છે, એવું કોઈ છે નહીં અમારું. એટલે અમે તો રૂબરૂ મુલાકાત કરીને એક જ દિવસમાં ફેસલો કરી દેજો, ગમી જાય તો. સમજ્યા તમે? ભલે. પણ ઓકે. મેન મુદ્દો એવો છે કે ગમવું જોઈએ. જબરજસ્તી તો હા, કશો કોઈનું મનને માણીને લગ્ન ના કરાવે, કેમ કે આગળ પ્રોબ્લેમ થઈ જાય. સમજ્યા? હા, સમજી ગયો. સારું સારું, ચલો, જય શ્રી ઓકે, ચાલો, કૃષ્ણ. નમસ્તે. હા, હા, આવજો. નમસ્તે. હા, આવજો. જો તમને આવી રીતે ફોન આવે તો સાવધાન રહેવાનું, કેમ કે આ મેરેજ કરાવતા હોય તો પ્રોપર ડિટેલ મોકલે ને, ડિટેલ તો હજુ મોકલી નથી. તમે બી સાવધાન રહો અને સાવધાન રાખો બધા લોકોને. બરાબર? અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો.